the thing. I don't wanna have you, baby. I just wanna have a fling. I wanna go down, stay, kissing your feet, and you make me crazy. Yeah. Tell me. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ માય યુટ્યુબ ચેનલ. તો મિત્રો, અત્યારે આપણે જે બગીચામાં આવી ગયા છીએ અને અત્યારે તડકો છે, તો તડકો ખૂબ વધી રહ્યો છે. એમ કહે ને કે શિયાળાની સાથે સાથે ઉનાળો પણ શરૂ થઈ રહ્યો છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે જો ચારે બાજુ છે તો વૃક્ષના પાંદડા અત્યારે ખરી રહ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો કે પાછળની સાઈડમાં છે તો ત્યાં ઢગલો પણ થયેલો છે, વૃક્ષના પાંદડા ખરી રહ્યા છે. જો અહીંયા તમે જોઈ શકો છો પાછળની સાઈડમાં કે પાંદડા હતા ને તો ધીમે ધીમે બધા ખરવા લાગ્યા. એમ પણ કહેવાય છે કે પાનખર શરૂ થવા જઈ રહ્યો છે અને ઉનાળો પણ જોરદારનો શરૂ થવા પણ જઈ રહ્યો છે. તાપ પણ વધવા લાગ્યો છે. તો જેથી કરીને જો વધારેમાં વધારે વૃક્ષો છે એટલે આપણને છાંયો અને ઠંડક પણ બે વસ્તુ સારી રીતે આપે. અને ઉનાળામાં આપણે વૃક્ષની નીચે રહીએ તો આપણને ઠંડી જ કંઈક અલગ જ રહે છે, ખૂબ સારી રહે છે. સામેની સાઈડમાં છે તો ત્યાં બકાલુને પણ વાવેલું છે. તો ચાલો હવે આપણે અહીંયા પણ જોઈએ કે તાવડિયા જે વાંસ હોય ને તો સૂકા વાંસની અહીંયા ગ્રીલ બનાવવામાં આવેલી છે કે કોઈ પશુ પક્ષી હોય ને તો અહીંથી આવી ન શકે. પક્ષી એટલે કે કોઈ પક્ષી પ્રાણી હોય તો એ ન આવી શકે, એટલા માટે અહીંયા ગ્રીલ રાખવામાં આવી છે. જો મિત્ર, આવડું આ પક્ષી માટેનું મસ્ત મજાનું કુંડું રાખવામાં આવ્યું છે, ખૂબ સરસ. ચીકુડીમાં અત્યારે ચીકુ આવી ગયા છે થોડા થોડા, તમે અહીંયા જોઈ શકો છો. જો ચીકુ આવ્યા છે અહીંયા. રીંગણા પણ છે, જો તમે જુઓ છો. ના સોરી હો ભાઈ, રીંગણા નથી, ટમેટા છે. ટમેટી છે ને, ટમેટા છે. દેશી ટમેટા કહે ને, જો દેશી ટમેટા છે. ત્યાર પછી અહીંયા મરચાં હોતી ને, જો મરચાં જુઓ તમે, મરચાં કેવો મસ્ત છે. તો આ છે રીંગણા. ચીકુડી પાસે અત્યારે આપણે ઊભા છીએ અને ચીકુડીમાં ચીકુ પણ આવી ગયા છે. તમે જોઈ શકો છો કે ચીકુડીની અંદર ખૂબ સરસ મજાના ચીકુ પણ આવી ગયા છે. તો ઉનાળામાં જ્યુસ પીવાની પણ ખૂબ સરસ મજાની મજા આવે છે. અને એ પણ ઘરની જે ચીકુડીના ચીકુ ખાઈએ તો એ કંઈક મજા જ અલગ રહે છે. અને અહીંયા જો આ જે પાંદડાઓ ખેરાતા ને, તો પાંદડા ખેરા છે તો એમનો ઢગલો પણ અત્યારે ખૂબ મોટો જબર કરેલો છે. અને એ પણ દેશી ખાતરમાં પણ એનો ઉપયોગ પણ કરવામાં આવે છે કે દેશી ખાતર આપણે જે બનાવવાનું હોય ને તો પાંદડા એ બધું ભેગું થાય તો એ ખાતર એક નંબરનું સુપર કામ કરે છે. આ બાજુ ચીકુડી છે તો જો ચીકુડી અત્યારે ચીકુથી ભરપૂર રીતે ભરાઈ ગયેલી છે. ત્યાર પછી અહીંયા જો પાછળની સાઈડમાં બકાલું પણ છે, અલગ અલગ બકાલું. તો એ બકાલું પણ જોઈએ. ટમેટા, રીંગણા. What you wanna do? Give me everything you got. I just wanna try to get you in the mood. I just wanna hit your spot. I wanna get low. Wanna get low. I wanna go down, stay, kissing your feet and you make me crazy.
તો ભાઈ ઉનાળાનો સમય શરૂ થઈ ગયો છે, તો પક્ષી માટે તમે ખાવા પીવાનું પણ સારો બંદોબસ્ત કરી રાખજો કે જેથી કરીને ઉનાળામાં કોઈ પક્ષી હોય તો એમને પાણી પીવામાં અને ચણ ખાવામાં કોઈ તકલીફ ન પડે. જો તમે આવી રીતે પણ વૃક્ષમાં કોઈ હોય ને તો આવી રીતે મટકી પણ તમે બાંધી શકો છો. અને તમે જોઈ શકો છો કે જો સંપૂર્ણપણે છે તો મટકી રાખેલી છે અંદરની સાઈડમાં, તો કોઈ પક્ષી હોય તો એ અંદરની સાઈડમાં પોતાનો માળો કરી શકે છે અને વૃક્ષની નીચે સારી રીતે પણ રહી શકે છે. તો આ બધા મિત્રોને એક સંદેશ છે કે તમે તમારા ઘરની આસપાસ કોઈ વૃક્ષ હોય અથવા તો તમારા ઘરની કોઈ દિવાલ કે કોઈ પણ જગ્યા ઉપર પાણીનું જે વાસણ હોય ને તો એ ભરી રાખવું, જેથી કરીને કોઈ પક્ષીને પાણી પીવું હોય તો સારી રીતે પી શકે. અહીંયા ઘણી બધી ગાયો છે, ઘણા બધા વાછડાઓ પણ છે અને જગ્યા પણ ખૂબ વિશાળ છે. તો હમણાં આપણે જોયું ગૌશાળામાં કે ભાઈ અત્યારે 3-4 ગાયો છે અને બાકીની બીજી છે તો એ બીજા ગૌશાળામાં બાંધવામાં આવેલી છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઘણા બધા બદુડાઓ પણ અહીંયા વાડામાં બાંધેલા છે. ત્યાર પછી સામેની સાઈડમાં આપણે ગયા હતા તો ત્યાં ઘણા બધા વૃક્ષ હતા અને વૃક્ષમાં પણ ઘણા બધો પાનખરની પણ ઋતુ આવેલી છે, તો પાંદડા પણ એમાં ઘણા બધા ખરી ગયા હતા. પાછળની સાઈડમાં તમે જોઈ શકો છો તો હાઈવે રોડ ઉપર અત્યારે વાહનો છે તો અવરજવર ખૂબ વધી રહેલી છે. તો હવે આપણે આગળનું એક વૃક્ષનું છે તો ત્યાં પણ આપણે જઈશું, ત્યાં પણ ઘણા બધા વૃક્ષો આવેલા છે તો એ પણ આપણે મુલાકાત કરીએ. તો તમે પાછળની સાઈડમાં જોઈ શકો છો કે ઘણા બધા વૃક્ષો છે, તો એ ઘણી બધી એમાં વનસ્પતિનું પણ કામ સારું એવું થયેલું છે કે ભાઈ વનસ્પતિ તરીકે પણ એનો ઉપયોગમાં આપણે કરી રહ્યા. તો ઘણી બધી વનસ્પતિ પણ વૃક્ષમાં રાખેલી છે. Kissing your feet and you make me crazy. Yeah. Tell me what you wanna do. Give me everything you got. I just wanna try to get you in the mood. I just wanna hit